પોરબંદરમાં ગુનો દાખલ. અરબી સમુદ્રમાં જખૌ નજીક ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન IMBL ક્રોસ કરી એક પાકિસ્તાની બોટ નજરે ચડતા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સૂચના આપવામાં આવતા પાકિસ્તાની બોટ ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટને ઝડપી લઈ 9 ક્રૂ મેમ્બરને ઝડપી પાડ્યા. તમામને પોરબંદર લાવી નવી બંદર પોલીસ મથકે ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરી છે. તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજે અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન IMBLના નજીક ભારતીય સીમામાં એક પાકિસ્તાની માછીમારી બોટ નજરે પડી હતી. કોસ્ટગાર્ડ દ્વારા સૂચના આપવામાં આવતા બોટ પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજે ભારતીય સીમમાં જ બોટને અટકાવી હતી. પકડાયેલી પાકિસ્તાની માછીમારી બોટ અલ મદીનામાં સગીર સહિત કુલ 9 ક્રૂ મેમ્બરને મળી આવ્યા હતા. આ તમામ પાકિસ્તાની ક્રૂ મેમ્બરને પોરબંદર લાવવામાં આવ્યા અને નવી બંદર મરીન પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. SOG સહિતની સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરી છે.